વિડીયો જોઈને આપણું પણ મગજ કામ કરતું બંધ થઈ જાય, કારણ કે મૃતદેહને સળગાવવા માટે તેમણે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો. આમ તો મ્યુનિસિપલ કોર્પોરેશનને લાખો રૂપિયા મળતા હોય છે, કરોડો રૂપિયાનું બજેટ હોય છે તેમની પાસે. તેમ છતાં કેમ તળના વ્યક્તિ સુધી એ નથી પહોંચતું, એ સૌથી મોટો સવાલ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ભ્રષ્ટાચારથી જીવતા માણસો તો હેરાન થતા હતા અને અત્યારે પણ થઈ રહ્યા છે, પણ હવે કદાચ માણસ મરી ગયા પછી પણ ભ્રષ્ટાચારનો ભોગ બનતા હોય એ રીતના બે વિડીયો સામે આવ્યા છે. સૌથી પહેલા એક વિડીયોની વાત કરીએ કે જે અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહનો આ વિડીયો છે. વિડીયો જોઈને આપણું પણ મગજ કામ કરતું બંધ થઈ જાય, કારણ કે મૃતદેહને સળગાવવા માટે તેમણે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો છે. હવે સ્મશાન, આમ તો મ્યુનિસિપલ કોર્પોરેશનને લાખો રૂપિયા મળતા હોય છે, કરોડો રૂપિયાનું બજેટ હોય છે તેમની પાસે. તેમ છતાં કેમ તળના વ્યક્તિ સુધી એ નથી પહોંચતું, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે જ્યારે મૃતકના જે પરિવારજનો છે તે ત્યાં પહોંચે છે, મૃતદેહને લઈને જ્યારે પછી લાકડા માંગે છે તો એમને ભીના લાકડા આપવામાં આવે છે. તો જ્યારે સળગતા નથી એટલે કહે છે કે અમને સૂકા લાકડા આપો. તો સામેથી એવો જવાબ આપવામાં આવે છે કે જે કાંઈ છે એ આ જ છે, આ જ લાકડા અમારી પાસે છે. એટલે છેવટે એ લોકો મજબૂર બને છે ગોદડા અને ટાયરનો ઉપયોગ કરવા માટે, મૃતદેહને સળગાવવા માટે. માત્ર ટાયર અને ગોદડા જ નહીં, ઘણા બધા પ્રમાણમાં તેમને ઘી અને તલનો પણ ઉપયોગ કરવો પડે છે મૃતદેહને સળગાવવા માટે. અને ત્યાંનો આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો અને ત્યાર પછી અનેક સવાલો પણ ઉભા થયા હતા કે જ્યારે કરોડો રૂપિયાનું બજેટ હોય છે, ઘણી બધી ગ્રાન્ટ પણ મળતી હોય છે, તો તેમ છતાં કેમ ખરેખર જ્યાં ઉપયોગમાં આવવા જોઈએ ત્યાં એ પૈસા નથી પહોંચતા, પૈસા જાય છે ક્યાં, એ પણ સૌથી મોટો સવાલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પર જ્યારે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે એ રીતની વાત પણ સાંભળવા મળી કે જે જવાબદાર વ્યક્તિ હશે તેને દંડ આપવામાં આવશે. જવાબ પણ તેમના દ્વારા માંગવામાં આવ્યો હતો, પણ અહીંયા જવાબનો પ્રશ્ન છે જ નહીં. જ્યારે આ રીતે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે ત્યારે એમને કોણ જવાબ આપશે ને, સૌથી મોટો સવાલ છે. હવે માત્ર એક વિડીયો જ નહોતો, એ અમદાવાદથી તો વિડીયો સામે આવ્યો. ફરી એકવાર અત્યારે સાબરકાંઠાના તલોદના આંજણા ગામનો વિડીયો સામે આવ્યો છે. ત્યાં સળગતી ચિતા પર લોકો પતરું પકડવા માટે મજબૂર બન્યા છે, કારણ કે વરસાદ ચાલુ છે અને ત્યાં પતરું તૂટી ગયેલું છે. સ્મશાન ગૃહમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, તૂટેલું પતરું છે, નીચે ચિતા સળગી રહી છે અને લોકો મજબૂર બન્યા છે પતરું પકડીને ઊભા રહેવા માટે, જેથી કરીને ચિતા છે એ ઠરી ના જાય વરસાદના લીધે. આ રીતની પરિસ્થિતિ ત્યાંથી પણ સામે આવી. એટલે ફરી એકવાર એ જ સવાલ થયો કે જ્યારે ગ્રાન્ટ આપવામાં આવે છે, તમે વાત કરો છો કે તમારું બજેટ છે એટલું સારું, તો એ પૈસા જાય છે ક્યાં? ખરેખર જ્યાં તમારે ડેવલપમેન્ટ કરવાનું છે, ખરેખર જે લોકોને વસ્તુ પહોંચાડવાની છે, એ જ વસ્તુ લોકો સુધી નથી પહોંચી રહી. પછી તમે એ રીતની વાત કરો છો કે જવાબદાર વ્યક્તિને દંડ આપવામાં આવશે, તો આ લોકોને કોણ જવાબ આપશે, એ પણ સૌથી મોટો સવાલ છે. હાલ ખરેખર આ બંને વિડીયો ખૂબ વધારે સવાલો સામે લાવી રહ્યા છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ બંને વિડીયોને લઈને કાર્યવાહી શું કરવામાં આવે છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.